15મી સદીમાં ભાવનગરના તળાજામાં જન્મેલા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ આદિ કવિ નરસિંહ મહેતા બાળપણમાં જ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી ત્યારથી જ પોતાના ભાઈ ભાભી સાથે રહે. નરસિંહ મહેતાના જીવન સાથીનું નામ માણેક હતું. એક દિવસની વાત છે કે નરસિંહ મહેતાને તેમની ભાભી દ્વારા મેણું મારવામાં આવે છે કે તું મૂર્ખ છે. ત્યારથી જ નરસિંહ મહેતા અલગ રહીને પોતાનો ઘર સંસાર માંડે છે. તેમના પુત્રનું નામ શામળદાસ અને પુત્રીનું નામ કુંવરબાઈ હતું અને જૂનાગઢ તેમની કર્મભૂમિ હતી. 15મી સદીમાં જન્મેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે લોકકંઠે વસ્યા છે. તો આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવી દેજો અને આવા જ ફેક્ટ માટે જો યુટ્યુબ પર હોય તો સબસ્ક્રાઇબ